ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા વાલ્મીકીવાસમાં રહેતા પરિવારની મહિલાની છેડતી કરતા આરોપીનો ઠપકો આપતા 8 થી 10 જેટલા વ્યક્તિઓએ દંપતી પર હુમલો કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સંજયભાઈ, મારું નામ સંજય કેશુભાઈ વાઘેલા છે। કઈ જગ્યા રહ્યો ભાઈ? આપણે એ ડિવિઝન પોલીસ એન્ડ વાલ્મીકીવાસ અવારનવાર મારા વાઈફની હું જોજો કરતો હતો। આજ બપોરે અમે નીકળ્યા અને ત્યાંથી મળ્યા એટલે મેં એવું કીધું કે મારા વાઈફની હું જોશો, તો મને મા બેને મેં ગાળું દેવા મળ્યો અને મા બેને મેં ગાળું દેવા મળ્યો અને એ એના બધાને એના ભાઈઓને એના કાકા એના ભાઈઓને બધાને બોલાવીને મારા ઘરે આખું ટોળું લઈને આવ્યો અને મારા વાઈફને બધા પૂરી દીધા। પછી આ વાસના બધા વ્યક્તિ છે એ બધા મને છોડાવવામાં હતા। પછી એ બધું બતાવડાવ્યું એટલે ત્યાંથી હું બપોરે કામેથી હું ઘરે ગયો। ઘરે જઈને અમે 2 જણા ગામમાંથી આવતા હતા એટલે એના ભાઈએ મને બોલાવ્યો સુધી રહે અને એમ કીધું કે તું મારા ભાઈને હું કેમ બોલ્યો, મારો ભાઈ જે કરવું એ કરશે એમ। એટલે મેં એવું કીધું ભાઈ મારી વહુ તમારી વહુની હું આજકાલ જોયું હોય કોઈ તો તમે શું કરો તો કે અમે મારી નાખ્યું। તમે કહું અમારે એવો કોઈ હક નથી કે એને કાંઈ કહી શકવી એમ તો કે તારીથી એને એવડેની હું બોલાય કે એમ કરીને મને માર્યો। 8-10 જણા હતા, અમને 2 જણાને માર્યા। એ ડિવિઝન અમે ગયા, ત્યાં અમારી વાવણોવાને આવ્યા, ત્યાં મારા વાઈફ ત્યાંથી નીચે પડી ગયા એટલે એ ડિવિઝનથી અમે સીધા અહીંયા લઈને આવ્યા। હવે અત્યારે એના 3-4 છોકરા એવા છે ધવલની બધા આણીકોર બધા આટા જ મારે છે સાહેબ, હજી અમને મારવાની કોશિશમાં જ છે અને હજી કોઈ પોલીસવાળા એને કોઈને પકડ્યા નથી। અમે ત્યાંથી લખાવીને સીધા જ અહીંયા વી આવ્યા છીએ। પોલીસ ફરિયાદમાં શું કીધું તમને? પોલીસ ફરિયાદમાં અમને એવું મેં ત્યાં અમે બધું લખાવડાવતા હતા એટલે એ ત્યાં બધા બહાર ઊભા હતા એટલે 1-2 પોલીસ એની હારે વાત કરતા હતા, હું વાત કરતા હતા, એ કાંઈ અમને ખબર નથી। અને બીજા જણા એવું કીધું કે બધા બહાર વી જાઓ, તમે તમારી રીતે નક્કી કરીને આવો કેસ કરવો છે કે નથી કરવો। તો મેં એવું જ કીધું અમારે તો કેસ કરવો જ છે ભાઈ, આના રોજના ત્રાસથી તો અમે કાંઈક ત્રાહીમામ થઈ ગયા છીએ એમ, આની અમે કાંઈક એક્શન લ્યો। અવારનવાર ત્રાસ છે ભાઈનો બધા? હા, બધાની એનો ધંધો દી છે સાહેબ ને પાછો કાર્યકર છે અને જેને કાંઈક ભાજપમાં એમાં કાંઈક કાર્યકર છે અને જેને તેને મારવાની તો વાત બીજી મગજમારી જ નહીં, મારવાના જ તે। અને સાહેબ અત્યારે જેમ બને ને એ લોકોને પકડે ને એવું કાંઈક કરો ને અમને કાંઈક શાંતિ મળે એવું કરો। કેટલા જણાને મારવામાં આવ્યા તારે? 8 થી 10 જણા હતા સાહેબ મારવામાં। કેટલા જણાને? 3 ઘરની બાઈઓ, 3 ઘરના છોકરાની બધા મોટા બધા। કેટલા જણાને ઈજા છે અત્યારે? અત્યારે અમને 2 જણાને માર્યા છે। ઓકે, વાંધો। કોણ ખાતાની ધમકી દે બેન? શું નામ છે? કેમ કે તમારે ગમે ત્યાં જાવ ત્યાં જાવ, ખાતાવાળા મારું કાંઈ કરી નહીં લે, તમારે જ્યાં જવું ત્યાં જાવ। અત્યારે બધા ત્યાં જ ઊભા છે તે છતાંય બધા બહાર જ છે। ઓકે, અત્યારે મારા વાઈફ ને પોલીસ ચોકીએ પડી ગયા એટલે હું ઘાયકા દવાખાને લઈને વયો આવ્યો। ઓકે બેન, હાલો બોલો બેન, નામ? મારું નામ અલ્પાબેન મુકેશભાઈ વાઘેલા, એ ડિવિઝનની સામે વાલ્મીકીવાસમાં રહેવી છીએ। અવારનવાર સાહેબ ઓલો મુનાભાઈ વેગડ છે ને અવારનવાર મારી સામું જોયા કરે, તો આના પપ્પાએ ખાલી એટલું કીધું કે ભાઈ તું હું લેવા મારી વહુની સામું જોશો? એમાં એને ગાળ દીધી ને મને તુકારેથી એમ કીધું કે તું તને મેં કેદી એમ મારી સામું જોયું એમ કરીને એ આના પપ્પાને મારવા દોડ્યા। 7-8 જણા બપોરે મારવા આવ્યા હતા, તો અમે સાહેબ અમારા ઘરવાળાને ઘરમાં પૂરી દીધા અને એ બધાય બહાર ઉભા રહીને ધોકાન પાઇપ લઈને ઊભા હતા। પછી જવા દીધું, અમે ગામમાં ગયા, ગામમાંથી આવ્યા ને એટલે ઓલો સુધીર કરીને નામનો આ ભાઈ છે એને અમને ઊભા રાખ્યા અને પપ્પાના કાટલો પકડ્યો। એટલે મેં એમ કીધું ભાઈ તમે આગા ઊભા રહીને વાત કરો, જે વાત કરવી હોય ને એ તમારે। તો એ ડાયરેક્ટ સુધીરે બધાને ફોન કરીને બોલાવી લીધા, નાના પપ્પાને 2 ઝાપટ મારી લીધી। મને વાહામાં ઓલો ધવલ કરીને નામનો છોકરો છે ને મને વાહામાં ધોકો માર્યો છે। 7 થી 8 જણા છે, બૈરા છે, મારું બ્લાઉઝ ફાડી નાખ્યું છે સાહેબ અને બધા આદમી બધા છોટી પડ્યા મારવા। એના પપ્પાને ને એડમિશનમાં આવી અને ડાયરેક્ટ હા સાહેબની અંદર કેબિનમાં કરી ગયો અને અત્યારે સાહેબ કોઈ પોલીસ વાળા એને કાંઈ પકડ્યા નથી લાગતા। એટલે અમને તમે જેમ બને મેં આને પકડવાનું કરો। પોલીસ ફરિયાદ કરી તમે? ખરી ફરિયાદ? પોલીસ ફરિયાદ? હા, પોલીસ ફરિયાદ અમે કરીને આયા, બેભાન થઈ ગઈ ને પછી હું આયા દાખલ થવા આવી છું। શેના વિશે મારવામાં આવ્યા? મારવામાં સામું જોયું મારી, એમાં મેં કીધું કે તું અવારનવાર હું સામું જોયા કરે છો એટલે। કેટલા જણા હતા? 8-10 જણા, 3 ઘરના પરિવાર હતા, એમાં આદમી વધારે ને બૈરા બધાય। કઈ જગ્યા રહે? મને ઓલા સુધીર કરીને નામનો છોકરો છે એને આ સુધીરભાઈ છે એને અને આ એક મને એને વાહામાં મારી લીધું, એને સુધીરે મારો બ્લાઉઝ ફાડી નાખ્યું છે અને ધવલે મને બહુ મારી છે, મારા ઘરવાળાને બહુ માર્યા છે, ઢીકાન પાટવું ને ધોકા લઈને મારવા આવ્યા હતા, બપોરે આવ્યા હતા મારવાના, અત્યારે એને બહુ માર્યા છે। ઈ ભાઈ કઈ જગ્યા રહે? ઈ હકુબેન કરીને છે ને ઈ મારા વાળ પકડીને મને મારી હતી, મને પાડી દીધી હતી હકુબેને તે। અમે આ એડમિશનની સામે રહેવી છીએ વાલ્મીકીવાસમાં। ઈ ભાઈ કઈ જગ્યા રહે? આગળ રહે છે। ઓકે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।